નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 3 નિયત સંબંધ રેખાના સ્વાધ્યાય 3ના સેક્શન ઈના દાખલા નંબર 2 જોઈશું. કોઈ એક વસ્તુના ભાવ રૂપીઝમાં અને તેના પુરવઠાના એકમો 100 એકમોમાંની એકઠી કરેલી માહિતી નીચે મુજબ છે. અહીં આપણને ભાવ રૂપીઝમાં એના આંકડા કોષ્ટકમાં આપેલા છે તથા પુરવઠો 100 એકમોમાંના આંકડા કોષ્ટકમાં આપેલા છે. આ માહિતી પરથી પુરવઠાની ભાવ પરની નિયત સંબંધ રેખા આપણને મેળવવાની છે. એટલે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણને મેળવવાની છે. આપણે કોઈ પણ નિયત સંબંધનો દાખલો હશે તો સૌપ્રથમ આ રીતે કોષ્ટકમાં જે આપણને આપેલી હશે માહિતી, જેમ કે ભાવ આપેલા છે તેને આપણે એક્સ તરીકે અને પુરવઠાના એકમોને આપણે વાય તરીકે કોષ્ટકમાં સૌપ્રથમ દર્શાવી દઈશું. ત્યારબાદ આપણું દરેક દાખલામાં સ્ટેપ 1 એટલે કે એક્સ બાર અને વાય બાર આપણે શોધવું પડશે. દરેક દાખલામાં આટલું તમારે કોમન જ હશે નિયત સંબંધના દાખલાઓમાં. સૌપ્રથમ આપણે એક્સ બાર એટલે કે એક્સ બારમાં એક્સનો સરવાળો કરીશું, જે સિગ્મા એક્સ એટલે કે એક્સનો સરવાળો જે થશે આપણો 480, એટલે આપણો સિગ્મા એક્સ થઈ જશે 480. એટલે આપણે સિગ્મા એક્સ 480 અને એન એટલે કે 1 2 3 4 5 6 7 8 ડિવાઈડ બાય 8, 880 ભાગ્યા 8 કરતાં આપણો જવાબ આવશે 60. ત્યારબાદ આપણે વાય બાર એટલે કે સિગ્મા વાય અપોન એન, જેમાં વાયનો સરવાળો કરીશું. જે આપણો થશે સિગ્મા વાય બરાબર 632, જે આપણે અહીં મૂકીશું 632 ડિવાઈડ બાય 8. 632 ભાગ્યા 8 કરતાં આપણો જવાબ આવશે 79. આપણે અહીં જોઈ શકીએ છીએ કે અગાઉનો દાખલા નંબર 1માં આંકડાઓ ખૂબ જ નાના હતા, જ્યારે અહીં આંકડાઓ 50 પ્લસ એટલે કે 50ની ઉપર છે. તેથી આપણે અહીં પૂર્ણાંક સંખ્યા હોવા છતાં આપણો મધ્યક એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક આવે છે. પૂર્ણાંક હોવા છતાં અહીં મોટા આંકડા છે. જો નાના આંકડા હોત તો આપણે 4 લાઈનો બનાવત કે એક્સ, એક્સ વાય અને એક્સ સ્ક્વેર, એક્સ વાય, એક્સ વાય અને એક્સ સ્ક્વેર, જે આપણે પ્રથમ દાખલામાં જોયું હતું. પરંતુ અહીં મોટા દાખલા છે એટલે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું બી માટે, જેમાં આપણું સૂત્ર આવશે બી બરાબર સિગ્મા एक्स माइनस एक्स बार वाई माइनस वाई बार डिवाइड बाय सिग्मा एक्स माइनस एक्स बार नो वर्ग. ત્યારબાદ આપણે કોષ્ટકમાં એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બારની લાઈનો બનાવીશું. એટલે કે એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર. હવે આપણે અહીં એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો ગુણાકાર પણ કરવાનો છે. તેથી પાંચમી લાઈન આપણે બનાવીશું એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર. અને ત્યારબાદ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એટલે આપણે છઠ્ઠી લાઈન બનાવીશું એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. હવે એક્સ માઇનસ એક્સ બાર એટલે કે 59 માઇનસ 60, તો આપણો જવાબ આવશે -1. પછી 60 માઇનસ 60, તો આપણો જવાબ આવશે 0. પછી 61 માઇનસ 60 તો 1, 62 માઇનસ 60 તો 2, 64 માઇનસ 60 તો 4, 57 માઇનસ 60 એટલે
-3, 58 - 60 -2, 59 - 60 -1. ત્યારબાદ y માઇનસ વાય બાર, જેમાં વાય બાર છે 79, 79 છે, અહીં વાય બાર 79 છે, અહીં એક્સ બાર 60 હતો એ રીતે. હવે 78 - 79, તો આપણો જવાબ આવશે -1. પછી 82 - 79, એટલે આપણો જવાબ આવશે 3. 82 - 79 3, 79 - 79 તો 0, 81 - 79 તો 2, 77 - 79 તો -2, 78 - 79 તો -1, 75 - 79 તો -4. ત્યારબાદ આપણે આ બંને લાઈનનો ગુણાકાર કરીશું, એટલે કે -1 ગુણ્યા -1, તો માઇનસનો ગુણાકાર કરતાં પ્લસ થઈ જશે તો +1. 0 ગુણ્યા 3, 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા જોડે થશે તો 0 આવી જશે. 1 ગુણ્યા 3 તો 3 એકા 3, 2 ગુણ્યા 0 તો 0, 4 ગુણ્યા 2 તો 4 દુ 8, 3 ગુણ્યા 2 3 દુ 6, અને માઇનસ પ્લસ થઈ જશે તો +6. 2 ગુણ્યા 1 એટલે કે 2, 1 ગુણ્યા 4 એટલે કે 4. હવે આપણે x - x બાર, y - y બાર અને એનો સરવાળો કરીશું, જેથી આપણને સિગ્મા x - x બાર, y - y બાર મળશે. તો 3 ને 1 4, 8 ને 4 12, 12 ને 6 18, 19 20, 20 ને 4 24, એટલે આપણો જવાબ આવશે 24. ત્યારબાદ આપણે x - x બારનો સ્ક્વેર કરીશું, એટલે કે આ લાઈનનો આપણે વર્ગ કરવાનો છે. હવે કોઈ પણ સંખ્યા માઇનસમાં હોય અને તેનો વર્ગ કરીએ તો એ પ્લસમાં થઈ જશે. તો 1નો વર્ગ એટલે કે 1 ગુણ્યા 1 તો 1, 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 2નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 4, 4નો વર્ગ ચોકું 16, 3નો વર્ગ 3 9, 2નો વર્ગ 4 અને 1નો વર્ગ 1 થઈ જશે. ત્યારબાદ આપણે x - x બાર સ્ક્વેરનો સરવાળો કરીશું. તો સરવાળો આપણો આવશે 36. હવે આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું કે સિગ્મા x - x બાર, y - y બાર આપણો જવાબ આવેલો છે 24, અને 24 આપણો જવાબ આવેલો છે. ત્યારબાદ સિગ્મા x - x બાર વર્ગ, જે આપણો જવાબ કોષ્ટકમાં 36 આવેલો છે. હવે 24 ભાગ્યા 36 કરતાં આપણો જવાબ આવશે 0.67, એટલે કે b બરાબર 0.67 થશે. ત્યારબાદ આપણે સ્ટેપ 2 કરીશું, જેમાં આપણે a શોધીએ છીએ. a બરાબર y બાર માઇનસ b x બાર. y બાર આપણે શોધેલો છે કે 79, 79 માઇનસ b, જે આપણે હમણાં શોધ્યો 0.67, x બાર જે આપણે શોધેલો છે 60, 79 માઇનસ 0.67 ગુણ્યા આપણે 60 કરીશું તો આપણો જવાબ આવશે 40.2. 79માંથી 40.2 બાદ કરતાં આપણો જવાબ આવશે 38.8. તેથી a બરાબર 38.8 થશે. હવે આપણે yની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. તેથી y કેપ બરાબર a પ્લસ bx થશે, જેમાં a આપણે શોધેલો છે 38.8 પ્લસ b આપણે શોધેલો છે 0.67,
એક્સ. આ આપણી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે. તેથી આપણો જવાબ થશે કે પુરવઠાના ભાવ પરની નિયત સંબંધ રેખા આપણે જે મેળવવાની હતી એ પુરવઠાની એટલે કે વાયની પુરવઠો જે 100 એકમોમાં આપેલો છે ની ભાવ એટલે કે એક્સ પરની વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણી થશે 38.8 + 0.67 એક્સ.